ટ્રાન્સફોર્મેશન જીવનમાં આમૂલ પરિવર્તન. મને લાગે છે જિંદગીના 6 દાયકા પસાર કર્યા પછી પણ શંકાસ્પદ છે. ટ્રાન્સફોર્મેશન આવે ને જીવનમાં પરિવર્તન, તો આ જ જન્મની અંદર પુનર્જન્મ થઈ જાય. બીજો જન્મ જીવતે જીવ જ અનુભવી શકાય. પણ પરિવર્તન એટલી સહેલી બાબત નથી. જિંદગીમાં લપસણા રસ્તાઓ ઉપર એક પણ પગલું ચૂક્યા એટલે પતનની ઊંડી ખાઈ, ઊંડી ખીણમાં જઈને પડવાની બધી જ શક્યતાઓ છે. તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. દરેક પ ઉપર, દરેક પ્રવૃત્તિ ઉપર, દરેક વિચાર ઉપર ચાંપતી નજર, વિજિલન્ટ આઈ બિલકુલ જરૂરી. જરાક દ્રષ્ટિ ખસી અને અકસ્માત. પની જાગૃતિ, ક્ષણ ક્ષણની અવેરનેસ, ટોટલ જાગૃતિ, તો કદાચ પરિવર્તન લાવી શકાય. બદલાઈ જવું એટલું સહેલું નથી. અને બદલાવાનું છે ક્યાં? બહારથી બદલાવાનું છે. પાંચ વૃત્તિઓ અને 5 ઇન્દ્રિયો અંદર છે, તો અંદરથી બદલાવાનું છે. બહારની યાત્રાને બંધ કરીને અંતરની યાત્રા શરૂ કરીશું ત્યારે આ 5 જણ ઉપર ધ્યાન આપી શકાશે ને? અને આ 5 જણ ઉપર જો પરિવર્તન આવે છે તો ટ્રાન્સફોર્મેશન થાય છે. આત્માનું પરમાત્મા બની જવું શક્ય બને છે. માનવનું મહામાનવ બની જવું શક્ય બને છે. જરાક પણ જીવનને વિરામ આપવાની જરૂર નથી. સતત નિરીક્ષણ, સતત પરીક્ષણ, ઓબ્ઝર્વેશન, ઇન્સ્પેક્શન, સતત જોયા કરો, સતત તપાસ્યા કરો અને પછી સતત એની સુધારણા કર્યા કરો. ઇમ્પ્રોવાઇઝેશન એવરી મોમેન્ટ. દરેક મિનિટે તમારી જાતને પકડી પાડો. ક્યાં ખોટા છે શોધી કાઢો અને પછી સુધારી કાઢો. આ છે જીવન પરિવર્તનની ક્રિયા, જે તમારી અંદર કરવાની છે. બહારનું કોઈ પરિબળ મદદ કરવાનું નથી. તમે છો. તમે જંડરમાંથી નારાયણ બનવાના છો. આ પરિવર્તન, આ ટ્રાન્સફોર્મેશન, આ રૂપાંતરણ એટલું સહેલું નથી, પણ અશક્ય પણ નથી. થાકવાનું નથી. હાંફી શકાય છે, પણ રોકાવાનું નથી, અટકવાનું નથી. સતત ચાલવાનું છે એક જ દિશામાં. સમાજમાં રહીને સમાજ તરફ
પીઠ કરવાની છે. સમાજને છોડવાનું કે ધિક્કારવાનું કે નફરત કરવાની નથી. માત્ર પરમાત્મા તરફના રસ્તા ઉપર જ નજર ચોંટાડી રાખવાની છે અને એ દિશાની ગતિ એ માનવને મહામાનવ બનાવે છે. આવી જ રીતે ટ્રાન્સફોર્મેશન પોતાની જાત બદલ્યા કરીને જ વર્તમાન મહાવીર બન્યા અને ગૌતમ બુદ્ધ બન્યા. દરેક વ્યક્તિમાં આ શક્યતા અને આ સંભાવના ઈશ્વરે જન્મ સાથે આપી છે જ. આપણે ચૂકી ગયા છે. બસ પાછા પોતાના વતન પાછા ફરવાનું છે. આપણું ઘર નથી, ધર્મશાળા છે. રોકાવા આવેલા ને 2-4 રાત, પછી આપણા ઘરે જતા રહીશું.